વોર્ડ નંબર 13 ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડમાંથી જે કાર્યકર્તાઓ જે દરેક ઇલેક્શનની અંદર કોઈ રાત દિવસ જોયા વગર જે મહેનત કરતા હોય છે એ કાર્યકર્તાઓને આજે વોર્ડ નંબર 13 દ્વારા અમે 110 જણાનું જે 2 બસ દ્વારા એમનું આયોજન કર્યું છે। આ બસની અંદર અમે જે અહીંયાથી અંબાજી અહીંયા કાર્યકર્તાઓને લઈને જવાના છે અને અંબાજીની અંદર એક સુંદર આયોજન કર્યું છે કે જેથી કરીને દરેક કાર્યકર્તાઓને એક માહોલ પરિવાર છે, ભાજપ પરિવાર 13 નંબર છે એ પરિવારનો એક અનુભવ થાય અને સવારમાં ત્યાં વહેલી સવારમાં પહોંચી અને રૂમમાં વ્યવસ્થા રાખી છે રહેવાની, ત્યાંથી ચા નાસ્તો કરી અને ત્યાંથી 9 વાગ્યાથી 9:30ની આસપાસ ધ્વજારોહણ કરવા માટે વાગતા ગાજતા માતાજીની ધજા વોર્ડ નંબર 13ની ચડાવવામાં આવશે। એ ધ્વજારોહણ કર્યા પછી ત્યાં આગળ આપણે એક રાજભોગનું બી આયોજન મંદિરમાં કર્યું છે, તો એ મંદિરના રાજભોગની પ્રસાદી લઈ અને જે સ્થળ પર રોકાણ કર્યું છે તે જગ્યા પર આપણે એમને જમણવાર કરી અને સાંજે આરતી કરી ત્યાંથી જમણવાર કરીને ફરી અમે રાતના પરત મુકામ વડોદરા થવાના છે। આજે 12 જુલાઈ 2024ના દિવસે અકોટા વિધાનસભામાંથી ઇલેક્શન વોર્ડ 13માંથી દરેક મોટાભાગના કાર્યકર્તાઓ સાથે, કાઉન્સિલરો સાથે આજે અંબાજી ખાતે આવ્યા છીએ। અંબાજી ખાતે સવારે માતાજીનું દર્શન બહુ સારી રીતે થયું, સાથે ધજા પણ અમે ચડાવવામાં આવી અને આ સંપૂર્ણ આયોજન વોર્ડ નંબર 13ના પ્રમુખ નલિનભાઈ પોથીવાલા અને એમના ટીમ દ્વારા કરવામાં આવ્યું। બધા જ કાઉન્સિલર પણ સાથે છે અને વડોદરાવાસીઓ માટેના સુખાકારી માટે અમે અહીંયા આગળ પૂજા અર્ચના કરી છે કે આ વખતે સારો વરસાદ પડે વડોદરા શહેરમાં અને પીવાના પાણીની પણ સારી સુવિધા ઉપલબ્ધ થઈ રહે આજુબાજુના વિસ્તારો સહિત, તે માટે કરીને અને બધાના જ જો કે સુખાકારી માટે અહીંયા દર્શનાર્થે આવ્યા હતા અને બહુ સારી રીતે અહીંયા આગળ દર્શન થયા છે અને બધા જ કાર્યકર્તાઓ ખુશ છે कि आटलू सरस दर्शन ये बधाने करवा मळ्या छे। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।